તો નાવા વહી જા હે માંદા શું પડવી કેવો વરસાદ આવે તો કરી આમથી એમ કહેતી વરસાદનું નાવું નાવું ગમે ત્યારે આપણે વરસાદનું કામ છે તે અત્યારે એ ના જોઈ જવાનું હોય અમારા આ ભાઈ જો બાજીગર બાજીગર એક આયા છે અને એક અમારે આયા પડ્યા છે કરીએ જ કાકલો બે પડ્યા હો ભાઈ સાઈડના પેલા મિત્રો જય માતાજી કેમ છો બધા ફરીના બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવારમાં ભાઈ બધા જાગી જશે અત્યારમાં ભાઈ જે જાગીને કાઢીને મોઢું ધોઈને ત્યાં તો આપણે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારમાં રાતે તો આપણે ખૂબ પીડ્યો વરસાદ અને અત્યારમાં પણ ચાલુ થઈ ગયો છે હવે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે તારે પેલા ચા પાણી થઈ ગયા છે તો ચા પાણી તારમાં પી લેવું હોય ચાને બને છે ચા પાણી હા ચા અને પટ્ટી ને ભાઈ શેકેલી રોટલી શેકેલી તળેલી હાલા ભાઈ તળેલી છે શેકેલી નહીં ચાલો નાસ્તો કરી લઈ તો થોડો પંખો ફેરવ છે પણ હવે બનશે ખાવું હે ફેરવો છે ભાઈ ચાલો ભાઈ પાછો વરસાદ શરૂ થઈ ગયો તો નાસ્તો કરી લેવી અને સાંજે ભાઈ એવો એક કડાકો છો ને કેમ કે વાડીવાળા આજુબાજુ બેટરી કરતા હતા અને એક કડાકો છે ને ત્યાં લાઇટ વહી ગઈ હતી આપણે 1 વાગે 1-1:30 વાગે લાઇટ વહી ગઈ હતી અને હજી પણ આવી નથી અને લગભગ અમારા લીંબુ બાજુમાં કડાકો થયો છે પણ આપણને ત્યાં જવાય નહીં અને અત્યારમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો હા તો અત્યારમાં નાસ્તો કરી લઈએ તો હવે થોડોક વરસાદ રહી ગયો છે નાસ્તો બાસ્તો કરીને ભાઈ હવે નીકળી જશે આંટો મારવા આવે આંટો મારી એવી એક કેમ શું છે કે પરાબરા તોડ્યા છે નથી તોડ્યા આંટો મારી લેવી થોડાક ત્યારમાં અને પાછા ભાઈ સાતા શરૂ થઈ ગયા છે જવાની દેવું લાગે છે પાછું જવું પડશે હાલ હાલ દીધું પાછી હાલ પાછો વરસાદ આવ્યો હાલ વરસાદ આવ્યો ભાગ ભાગ લો ભાગ ભાગ આવ્યો પાછો કોઈ વરસાદ આવી ગયો છે જવાની દેવું લાગે સાતો મારવા હાલ ફટાફટ દોડે હાલ્યો આવે છે વરસાદ આવું છે કાંઈક વાતાવરણ અત્યારમાં દીદુબેન ત્યાં ભાગ્યા છે પાછા અને હું પણ ભાગ્યો છું ગયા ઘા કેમ કે આવવાનું પછી બહુ પલાય નહીં તો પડી જઈ માંદા આપણે ફરી વાર જઈ છીએ અને વરસાદ રહી ગયો છે અત્યારે હવે અને ઓલખર તો પાછા આવ્યા હતા હવે અને હવે વરસાદ પાછો રહી ગયો છે આ મંદર તો બધે છે જ તે ચાલો ભાઈ વરસાદ રહી ગયો છે તો આ તો મારવી કેમ કે વીજળીનો કડાકો એવો થયો હતો ને જોરદાર તે મેં કીધું આટો મારી એવી આપણે વીજળી પડી ભાઈ એવો કડાકો છે કડાકા ભેગી લાઇટ પણ વહી ગઈ છે આપણી મને ખબર હવે ક્યાં જવું હોય ને અત્યારમાં ક્યાં થવું પડે વરસાદનું એટલે છોકરાને પણ રનાજ કરે છે છોકરાને પણ નથી મેઘલ્યા નિશાળે અને એ ક્યાં થવું પડી છે બધા ગામમાં વાડી બહાર નીકળ્યા હોય તો રાતા આપણે ગાળાવાળા થઈ જઈએ ક્યાં થવું છે અવકાન થાય એમાં ખબર પડી છે હવે કેમ કે આવવાનું ક્યાં જવું ગયો અમારે કાંક આવો વરસાદ છે આ રાતનો બાકાજી ફૂલ બોલાવી છે અત્યારે રાતના 11 વાગ્યા છે છોકરાએ હુઈ ગયા છે ને ખાટલા હોતે ને આગા લેવા પડ્યા અમારે ઓસરીમાં બધી બાજુ અને આ ઊભી છે તો એમ કહે છે વરસાદ આવ્યો એમ વરસાદ તો આવે ને હવે ચોમાસું છે તો આપણે પેલો વરસાદ સારો આવ્યો છે રાતે 12 વાગી ગયા છે તારે કલાકથી આવે છે એક ધારો વીજળી રૂડા ને ભાવ છે સાનો આવે છે આમ જો વીજળી જોવા દીધી તમારે આ ભાઈ જો બાજીગર બાજીગર અને અમારે આયા પડ્યા છે કરીએ જ કાકલો બે પડ્યા હો ભાઈ સાઈડના એવા પડ્યા છે ને તો વાત પૂછવામાં ઓઢાડી ગયો ને તો હલ્લે નહીં ઓઢાડી દીધું આવું કામ છે પછી કામ કર પાછળ પડે ભાઈ મારીનું આપણે છત રાખે છે એટલે આપણે ધ્યાન રાખવું પડે પણ ઘણું આપણે 1 વાગી ગયો છે પણ હજી ભાઈ નથી થતો એક જ ધારો આવે છે ભૂંગળામાં હવે કેટલું પાણી જાય છે અને આ જાય છે હવે ચકલીનો માળો જોવા કેમ કે ખોખું પલળી ગયું છે આખું એ કારની આપણને કહે છે કે જોવો તો
પણ આમાં જોવું કેમ હવે એટલે વરસાદ આવતો હોય જો કેટલું પાણી આવે છે. આ બાજુ છે વીજળી એવી જોરદાર થાય છે. તો હવે વરસાદ એ રોકાતો નથી ભાઈ, એક ધારો ચાલુ છે. તો નવા વૈદા જા હે માંદા શું પડવી, કેવો વરસાદ આવે તો કરી તમને જ્યારે આપણે વરસાદનું કામ છે તે અત્યારે એ ના જોઈ જીવી જવાનું હોય. અડધી ઓસરી પણ પલળી ગઈ છે. ઓલો ઊભો ખાટલો હતો આડો કરી નાખ્યો, કેમ કે પવનનું તો બધું પલળી ગયું છે.